નંદેસરી જીઆઈડીસીમાં આવેલી સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. સોડિયમ મેટલ કંપનીના ધીરુભાઈ કપાસિયાના જન્મદિન નિમિત્તે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું મહારક્તદાન યજ્ઞ રાખવામાં આવ્યો હતો. તેમાં મહેમાન સ્વામિનારાયણ ચરણ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, BAPS સ્વામિનારાયણ અટલાદરા મંદિરેથી પધાર્યા હતા અને તેમાં નંદેસરીના તમામ લોકોએ બ્લડ ડોનેટ કેમ્પનો લાભ લીધો હતો. ગયા વર્ષ 927 યુનિટ બ્લડ ડોનેટ થયું હતું. આ વખતે 1100 યુનિટનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું. આમ તો મેં છેલ્લા 10 વર્ષથી બ્લડ ડોનેશનનું આયોજન કરીએ છીએ અને તેમાં ઉત્તરોત્તર રક્તદાન વધતું જાય છે અને અમારો પ્રયાસ રહે છે કે આ બધું રક્તદાન અમે SSG બ્લડ બેંકને જ આપીએ છીએ કે જેથી કરીને જે જરૂરિયાત છે, જે ખરેખર જરૂરિયાતવાળા લોકો છે એવા લોકોને આ ડાયરેક્ટ મદદ થઈ શકે અને એના લીધે આજુબાજુના તમામ ગામો, તમામ ઇન્ડસ્ટ્રીઝમાંથી એટલો સરસ રિસ્પોન્સ મળે છે કે અમારે કશું કોઈને કહેવું નથી પડતું. આજે પણ જુઓ છો તમે સ્વયંભૂ આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝમાંથી ઇવન વ્હીકલની પણ એ લોકો અમને ઓફર કરી રહ્યા છે કે વ્હીકલની પણ જરૂર હોય તો તમે કહેજો, તમારે કોઈને પણ લાવવા હોય, સિટીમાંથી લાવવા હોય કે બીજે ક્યાંથી પણ લાવવા હોય તો એ પણ વ્યવસ્થા ઇન્ડસ્ટ્રીઝના અમારા આજુબાજુના મિત્રો અમને પ્રોવાઈડ કરી રહ્યા છે. ખરેખર અમને આજે ખૂબ જ આનંદ થાય છે કે જે 10 વર્ષની અમારા કેમ્પની આ શરૂઆત હતી એ ઘણી જ સારી થઈ રહી છે અને 135 યુનિટથી આજે અમે 1000ની ઉપર યુનિટો કલેક્ટ કરતા થયા છે અને એ આ શ્રેય ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના મેમ્બર બાબુભાઈ છે, મોહનભાઈ છે અને એમની આખી જે ટીમ છે એની એ પણ એટલી જ મદદરૂપ થાય છે અને આજુબાજુના બીજા બધા ઇન્ડસ્ટ્રીઝવાળા અને ગામોમાં પણ કોઈ કહેવું નથી પડતું. સ્વયંભૂ જ બધા યુવાનો આમાં પાર્ટિસિપેશન કરે છે અને ઘણું સારું કોન્ટ્રીબ્યુટ કરે છે.